નમસ્કાર, હું મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતની પ્રાથમિક શાળાઓ હોય કે પછી આંગણવાડી, ત્યાં કેવો વહીવટ ચાલે છે, ત્યાં શું સ્થિતિ છે, બાળકો કેવી સ્થિતિમાં ભણી રહ્યા છે, શિક્ષકો દ્વારા કેવું ભણાવવામાં આવી રહ્યું છે, કેવા કામ કરાવવામાં આવી રહ્યા છે। અનેક વખત ભૂતકાળમાં આ પ્રકારના વિડીયો પણ સામે આવી ચૂક્યા છે। ત્યારે ઘટના સામે આવી છે બોડેલી તાલુકાના તરગોડ ગામની, કે જ્યાં શિક્ષકો દ્વારા બાળકોને ભણાવવાની જગ્યાએ તેની પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે। અને આ કામ પણ કોઈ વાળવાનું કે કચરો ભરવાનું એવું કામ નથી। ટાઇલ્સ ઉપાડી રહ્યા છે, બાળકો એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી રહ્યા છે, બાળકો પાસે ટોયલેટ બાથરૂમ પણ સાફ કરાવવામાં આવી રહ્યા છે। આ વિડીયો સામે આવ્યા બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને વાલીઓ દ્વારા શાળાના ગેટને તાળાબંધી કરી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે જે શિક્ષિકા દ્વારા બાળકો પાસે આ પ્રકારની કામગીરી કરાવવામાં આવી છે, શિક્ષિકાની બદલી નહીં થાય ત્યાં સુધી અમે બાળકોને શાળાએ નહીં મોકલીએ। આ પહેલી એવી ઘટના નથી, આ પહેલા પણ શિક્ષકો દ્વારા વારંવાર બાળકો પાસે આ પ્રકારના કામ કરાવતા હોવાનું સામે આવી ચૂક્યું છે। પ્રાથમિક શાળામાં બાળકો પાસે કામ કરાવતા હોવાનો આ વિડીયો સામે આવ્યા બાદ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે। કારણ કે બાળકો શાળાએ ભણવા માટે જાય છે, પોતાના જીવનનું ઘડતર કરવા માટે જાય છે, પાયાનું શિક્ષણ મેળવવા માટે જાય છે, અને આ બાળકોને ભણાવવાની જગ્યાએ શિક્ષકો દ્વારા અન્ય પ્રવૃત્તિ કરાવવામાં આવે છે, શાળાના અન્ય કામ કરાવડાવવામાં આવે છે। અને વાલીઓ દ્વારા એવી પણ વાત સામે આવી છે કે બાળકોને શિક્ષકો દ્વારા એવું કહેવામાં આવે છે કે ઘરે જઈને તમે ભણજો। જો બાળકો ઘરે જ ભણવાના હોય તો આ બાળકોને શાળાએ શું કામ મોકલવામાં આવે છે? શાળાએ બાળકોને આ પ્રકારના કામ કરાવવા માટે મોકલવામાં આવે છે। એવા કામ શિક્ષકો દ્વારા બાળકોને કરાવવામાં આવે છે કે જે કામ વાલીઓ પણ પોતાના બાળકોને ઘરે નથી કરાવડાવતા। ટોયલેટ બાથરૂમ સાફ કરાવવા કે પછી અન્ય કોઈ કામગીરી બાળકો પાસે કરાવડાવવામાં આવે છે, તો તમે બાળકોને ભણાવશો ક્યારે? તમને સરકાર પગાર શેના માટે આપે છે? આટલા મસ્ત મોટા પગાર સરકારી શિક્ષકો તમે લો છો, અને આ પગાર તમે બાળકો પાસે કામ કરાવવાના લો છો કે તમે ભણાવવાના લો છો? થોડી તો નીતિ તમારામાં પણ રાખો કે તમે મસ્ત મોટા પગાર લઈ અને બાળકોને થોડું શિક્ષણ આપો, બાળકોને ભણાવો। આ શાળામાં યોગ્ય રીતે બાળકોને ભણતા નથી આવડતું અને જેના કારણે વાલીઓનો એવો પણ આક્રોશ છે, એવા પણ આક્ષેપ વાલીઓએ લગાવ્યા છે કે ધોરણ 7માં અને 8મા ધોરણના બાળકોને પૂરતું લખતા કે વાંચતા પણ નથી આવડતું। ઘણા વાલીઓએ આ શાળામાંથી પોતાના બાળકોને લઈ અન્ય શાળામાં મૂકવા માટે મજબૂર પણ બન્યા છે। એટલે આ વખતે વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે, સરપંચને સાથે રાખી શાળાને તાળાબંધી કરી અને આગળ રજૂઆત પણ કરી છે કે જ્યાં સુધી જે શિક્ષિકા દ્વારા કામ કરાવવામાં આવ્યું છે તેની બદલી નહીં કરવામાં આવે, આ બાળકોને ત્યાં નહીં મોકલવામાં આવે। કારણ કે વારંવાર આ રીતે બાળકો પાસે આ જ કરાવવામાં આવે છે। હાલ તો તરગોડ ગામની પ્રાથમિક શાળામાં બીટ નિરીક્ષક દ્વારા વાલીઓ, ગ્રામજનો અને શિક્ષકોના નિવેદન લઈ આગળ રિપોર્ટ મોકલવામાં આવશે અને ત્યારબાદ આ ઘટનાને લઈ શું પગલાં લેવાશે તે જોવાનું રહેશે। પરંતુ ન માત્ર આ બોડેલી તાલુકાના તરગોડ ગામની વાત છે, કારણ કે આ ગામનો તો આ વિડીયો સામે આવ્યો, આ શાળાનો વિડીયો સામે આવ્યો એટલે આ ઘટના સામે આવી, પરંતુ ગુજરાતમાં હજુ પણ ઘણી બધી એવી શાળાઓ છે કે જ્યાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવામાં આવે છે। ભૂતકાળમાં પણ ઘણી બધી વખત સમાચાર પત્રોમાં કે પછી ન્યૂઝ ચેનલોમાં આપણે આ પ્રકારની ઘટનાઓ જોઈ અને વાંચી હશે। ત્યારે વારંવાર આવી પ્રકારની ઘટનાઓ સામે આવતા સવાલ અહીં એ થાય છે કે શા માટે શિક્ષકો બાળકો પાસે આ પ્રકારની પ્રવૃત્તિ કરાવે છે? પ્રાથમિક શાળામાં જે સરકારી પ્રાથમિક શાળાઓ છે તેમાં જે શિક્ષણ આપવામાં આવે છે તેને લઈ ઘણી વખત સવાલ ઉઠતા હોય છે કે બાળકોને શિક્ષકો દ્વારા પૂરતા પ્રમાણમાં ભણાવવામાં નથી આવતા, ધોરણ 7-8 સુધી બાળકોને લખતા વાંચતા નથી આવડતું। સરકાર દ્વારા શિક્ષકોને મસ્ત મોટો પગાર તો આપી દેવામાં આવે છે, પરંતુ શિક્ષકો ખરેખર બાળકોને જેટલું ભણાવવાનું હોય છે એ પ્રમાણમાં ભણાવે છે કે નહીં, શિક્ષણમાં સુધારો આવે છે કે નહીં, તેની પણ તકેદારી હવે રાખવી રહે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું।